અત્યારે વાગી રહ્યા હતા 4:30 અને આ તરફ મેં બી રેડી થઈ રહી હતી. બટ જ્યારે પણ મારું ધાર્યું કામ ન થાય ને ત્યારે મારો ગુસ્સો હોય છે 7મા આસમાને. મારી આજુબાજુમાં રહેતા લોકોને, મને જાણતા લોકોને આ વાતની ખબર જ છે. બટ કોઈ નહીં, ચલો અત્યારે ગુસ્સો યા ફિર મૂડ ઓફ કંઈ પણ હોય છતાં બી મેં મારા વર્ક પર તો જઈશ. જતાં રસ્તામાં મળી ગયા હતા આ બાળકો અને મારી પાસે વેફર્સના બહુ બધા પેકેટ હતા. તો મને થયું ચલો અહીં આ છાપી દઉં. તો એક કામ કરીને મને બહુ વધારે ખુશી મળે છે. તો ત્યાંથી નીકળી અને અત્યારે મેં આવી ગઈ છું અહીંયા શોરૂમ પર એક ગાડી જોવા માટે. તો ચલો ફટાફટથી જઈશું અંદર અને ગાડી જોઈને ડિસાઇડ કરીશ કે અત્યારે લઉં યા પછી. બટ ફાઇનલી જોયા પછી અહીંયા એક ગાડી મને છે બહુ જ પસંદ આવી ગઈ છે, જે આ તમે જોઈ શકો છો. કેમ કે એમની હાઇટ બી છે અને એવરેજ બી સારી આપી રહી છે અને પ્રાઇસમાં થોડું છે. બટ કોઈ નહીં, ચલો જોઈ લેશું. અને જ્યાં સુધીમાં આ રીલ્સ છે મેં એડિટિંગ કરી રહી છું ને ત્યાં સુધીમાં તો GST ચેન્જ બી થવાની છે, ખબર પડી ગયું છે. તો આમાં પણ પ્રાઇસમાં ચેન્જ થઈ જ જશે. કેમ કે જ્યાં 28% હતા ત્યાં હવેથી 18% લાગશે. કોઈ નહીં, ચલો ડિસાઇડ તો કરી જ લીધું છે કે કઈ ગાડી લેવાની છે. બટ અત્યારે એમનું કોટેશન કઢાવ્યા અને મેં બી છે ફટાફટથી ચલો અહીંયાથી અત્યારે નીકળી ગયા. તેને એક વિડીયો શૂટ કરવા માટે જવાનું હતું. બટ વરસાદ થઈ ગયો ચાલુ, તો મારી પાસે કોઈ ઓપ્શન નહોતો. નજીકમાં હતું સ્વામિનારાયણનું મંદિર, તો અત્યારે મેં ત્યાં જતી રહી જેથી કરીને પલડું નહીં. અને વિચાર્યું કે ચલો અહીંયા જ છે મંદિરની બહાર થોડો સીન લઈ લઈશું. જસ્ટ મોટિવેશન ટાઈપ વિડીયો હતો એટલા માટે અહીંયા કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. બટ વરસાદ રહેવાનું નામ જ ન લેતો હતો. તો મેં ત્યાં જે હનુમાનજી દાદાનું મંદિર હતું ત્યાં જઈ દર્શન કર્યા અને બહાર અહીંયા વિડીયો શૂટ કરવાનું સ્ટાર્ટ કર્યો. અહીંયા તમે જોઈ શકો છો રિએક્શન. શું તમે પણ યુટ્યુબર બનવા માગો છો? ના જ બનાવો. વિડીયો શૂટ તો ન કરી શકી, બટ અહીંયા એક બેનર બનાવવા આપ્યું હતું મારા સિસ્ટરનું, તો મેં લેવા માટે આવી ગઈ છું. ચલો ફટાફટથી એ લઈને મેં થઈ જઈશ રિટર્ન. અને બેનર ધાર્યું હતું એમના કરતાં સારું બનાવ્યું છે એટલા માટે મેં ખુશ છું. અને ચલો આજનો મિની વ્લોગ બી અહીંયા જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા ન્યૂ મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.